ચાવીના ગુચ્છામાંથી ઘૂઘરી છૂટી પડી ગઈ. ચાવીના ગુચ્છામાંથી ઘૂઘરી છૂટી પડી ગઈ. કરડી આંખે ગુચ્છો રગડતી જતી ઘૂઘરીને જોઈ મૂછે તાવ દેતો ગોઠવાઈ ગયો પાછો તિજોરી પર કબજો કરી. જમીન પર પડેલી ઘૂઘરીએ ચાવીના ગુચ્છા તરફ લાચાર અને આશાભરી નજર કરી. જમીન પર પડેલી ઘૂઘરીએ ચાવીના ગુચ્છા તરફ લાચાર અને આશાભરી નજર કરી. ચાવીનો ગુચ્છો પવનની લહેરખીના તોરમાં વક્રી સ્મિત સાથે ઝૂમ્યો. પણ આશ્ચર્ય, ગુચ્છાનો રણકાર ક્યાં? બસ એ પળે પવનની લહેરખી સાથે સરકતી રણકતી ઘૂઘરી ઉંબર પાર કરી ગઈ. ઘૂઘરીએ ખુમાર સાથે હવામાં વાત વહેતી કરી. ઘૂઘરીએ ખુમાર સાથે હવામાં વાત વહેતી કરી. ગુચ્છાને રણકવા માટે ઘૂઘરીની જરૂર પડે છે. ગુચ્છાને રણકવા માટે ઘૂઘરીની જરૂર પડે છે, કારણ રણકાર એ ગુચ્છાનો નહીં પણ ઘૂઘરીનો નિજી અવાજ છે. વાહ વાહ.